કુરુક્ષેત્રના રણ મેદાનમાં અર્જુનને ચારે બાજુ ઘમાકા બોલતા હતા ત્યારે જ્ઞાન આપ્યું. અને મામા જ્ઞાન ત્યારે જ ઉતરે. આપણે મોજ મસ્તીમાં મોજમાં હોય કોઈ જ્ઞાન આપે તો એ ઉતરે નહીં, પણ જ્યારે બાજુથી બહાટી બોલતી હોય ને હા તો વિષાદ યોગ જે આખો ત્યારે જે આવે ઈ જ્ઞાન હરખું ઉતરે. બીજી વાત, ભગવાન કૃષ્ણ કનૈયો આવો ભગવાન દુનિયામાં ક્યાં હોય શકે? તમે જુઓ, જો તેથી કૃષ્ણ ભગવાન ધારે દામ કરીને આમ સુદર્શન કરે ને તો બધું પૂરું કરી નાખે. આખું યુદ્ધનું 18 ક્ષણી સેનાનું બધું થઈ શકે એમ હતું, પણ કીધું કે નહીં, એકને મારવાની વાત તો ક્યાં રહી? હાથમાં હથિયાર જ ધારણ નહીં કરું. શું કામે? સાંભળજો, શું કામે? જો તે દી એમ કરી નાખે તો આજ આપણે વાઈટ જો ચાઇના પાકિસ્તાન આપણા ઉપર હુમલો કરે કે હે કૃષ્ણ આય સુદર્શન લઈને, તો આપણી શ્રદ્ધા પાછી એટલી ન હોય ને, આવતા વાર લાગે ત્યાં ભૂહડીઓ વળી જાય ને. પણ એને એમ કીધું કે નહીં, તારે મારવાના, બધુંય તારે કરવાનું, હું તારી હારે જ છું, પણ બધુંય તારે કરવાનું, હથિયારો તારે લેવાના, લડવાનું તારે, સૌ તારી હારે. જ્યારે મસવેદ કરવાનો હતો, માછલીની આંખ વીંધવાની હતી, ત્યારે ભગવાને કેટલું સમજાયું અર્જુનને, આમ કરજે ને આમ કરજે ને, આવી રીતે સાબડામાં ત્રાજવામાં ઉભો રહેજે, નીચે પાણીમાં જોઈજે, ઉપર તીર મારવાનું, માછલી ફરતી હોય છે એની આંખ પાણીમાં દેખાય, પાણીમાં જોઈને ઉપર આંખ વીંધવાની. આ બધું સમજાયું ને. છેલ્લે ભગવાનને અર્જુન કે આ બધું મારે જ કરવાનું, તમારે શું કામ? તમારું બધું મારે કરવાનું. તો બધું તારે. તો તમે તો તારાથી નહીં થાય હું કરીશ. તો મારાથી હું ન થાય, મારાથી બધું થાય, હું અર્જુન છું. તો સાંભળી લે, આ તારી પેલા જેટલા ત્રાજવામાં ઉભી ઉભી બાણ મારી ગયા ને વાંસલીને અડ્યું નહીં, એ બધા યોદ્ધા તારા જેવા નહોતા. તો એને હું નીડ્યું એ ખબર? તો કે નહીં, કે એ છે ને પાણીની અંદર માછલીની આંખ બરાબર દેખાતી નથી, પાણી હલે છે. કે તો ભગવાન કૃષ્ણ કે એ પાણીને સ્થિર હું કરી દે, ઈ તારી તાકાત નથી જગતના ચોકમાં બીજા કોઈની. ભલા માણસ, પ્રકૃતિના નિયમને કોઈ બદલાવી શકે તો એ દ્વારકાધીશ બદલાવી શકે. એ નિયમ બીજું કોઈ ન બદલાવી શકે, પ્રકૃતિના નિયમને કોઈ ન બદલાવી શકે. પાણીને સ્થિર હું કરી દે એટલે કેવું પડે, મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. સરસ મંદિર બન્યું હોય, બધાય દાતાઓ બધાય અહીં દર્શન કર્યા, પ્રસાદ લે, અહીંયા યજ્ઞશાળા, ભગવાન યજ્ઞ નારાયણના પણ દર્શન થશે. આ બધાને માને પ્રાર્થના, માં ઉમિયા જાગતી જોત જગદંબા અહીંયા બેઠી છે, તો માં માટે 2 કડી છેલ્લે ગાઈ નાખું ઉમિયા માં માટે. એટલે મારી ને ચાલી ઉમિયા માં આય મારો ધીંગો મારી જગદંબા
તારા પડકારે થાય બરબાદ આય મારો ધીંગો ધણી અરે એ તારી ઉમિયા આય મારો ધીંગો ધણી મારી દુનિયાની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા એ આયા એવી ફૂલવાડીઓ લીલી કે જાગતી જોગ માયા મારી ઉમિયામાંની વાડીઓ લીલી કે જાગતી જોગ માયા આવું પાછો ઓખો તો દુનિયાની ઓખો મે વાયુ મારા દ્વારકાના ઠાકરની વાત અરે મીઠું ધરતી ના મીઠા બંગલા દરિયા દરિયા સત સનાતન ધર્મની ઉમિયા માતની જય ભારત માતની જય નમઃ પાર્વતી આ મારા મીઠડા માલધારીઓ से ये सूरज में शर्मावे ભવાની માત ગયા રે રાસે રમવા આવે રે મારી ફૂટ ભવાની માત રાસે રમવા આવે રે જય ફૂટમાં
બીજ ધન ચોપકા ઘણા કા તરી ભાગા હાથ જાય તો બીજા લાગે પ્રભેલા આરામ મેરા ભાગા નાગતા રકા કવિ ધાગા ધાગા બારી ભાગા આગા દાવે નહીં ભાગા ભગવાન નહીં યાદ કને ચોપકા ઘણા કા તરી ભાગા હાથ જાય તો બીજા રાગા પ્રભેલા આરા કા મેરા ટુમા 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 તરી ખેડા કેમ તમે તળપ ને કટાકે માથે જાણે સુતા તીર કાસરા બુરી હિબોડા કાનું બુરી કર સોય ચમપે હેરછા ઘોડા વાલે રસ તીર દેખો મને લાંબી શેરી ફૂલ બેરી ના કેડાબે હેરી હેરી જોવે તુયા કાજ મેરી હા હેરી હેરી નીરુભાઈ ની ફરમાઈશ ફરીથી છે મેં શરૂઆતમાં ગાયું હતું પણ દ્વારકા વાળો માયા મામા સમગ્ર ગુજરાતના વિશ્વમાં જ્યાં પ્રોગ્રામ અને ગરબા બે હોય ને આ ગીત અત્યારે ગવાય છે બધે ગવાય છે એટલે નીરુભાઈ ની ફરમાઈશ છે એટલે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય દ્વારકાના દેવ હાથ જ નો થાય વાહિની કડીમાં મામા તમે હાથસો એટલે યાદ આવ્યો મીઠુડી ધરતી ના મીઠા ભગવાન આયર ના ફળિયા માં મીઠા ભગવાન મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મારા આયર ના ફળિયા માં મીઠા ભગવાન ઠાકર ની વાત જ ના થાય ના થાય અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન સાધુજી ઠાકર ની વાત જ ના થાય અને વેદોમાં શાસ્ત્રોમાં ગામઠી કવિઓએ ધોળમાં કૃષ્ણને ગાવામાં કોઈ મામા બાકી નથી રાખ્યું ઉપમાઓ આપે એટલી આપી શકાય મને વિચાર થયો કે એટલી ઉપમાઓ મળી હવે એથી સારી ઉપમા ક્યાં ગોતવી પછી મેં જે કહી દીધું એથી આગળ કોઈ શેડો મામા જોજો મજા આવશે શું ખબર કેવો છે દ્વારકા વાળો તો કે ફલાણા જેવો આવો આવો મોરપીસ વાળો આવો એ તો બધું થઈ ગયું કઈ બાકી શું રહ્યું કાઈ નહીં તો પછી મેં એને ઉપમા દીધી કેવી ખબર એમાં બીજું કઈ આવે હવે આથી આગળ કોઈ કઈ જ ન શકે શું કામ હે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત જ નો થાય પૂરું
વાત જ ન થાય એટલે એમાં બધું આવી જાય. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયામાં મીઠા ભગવાન. વાત જ ન થાય, વાત જ ન થાય. ભગવાન પ્રેક્ટિકલી સમજ